વિઝિટ. તો અમે લોકો અડાલજની વાવ આવીએ છીએ અને અડાલજની વાવ એકચ્યુઅલી વાંચે હોય ત્યાં જઈને તમને બતાવું અને એનો ઇતિહાસ કદાચ ત્યાં લખેલો હોય તો બતાવું તમને ત્યાં જઈને. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અડાલજની વાવ. અમદાવાદથી બસ ગાંધીનગર સાઈડ આવેલી છે. અત્યારે હું ઊભો છું વૈષ્ણોદેવી સર્કલના બ્રિજ પાસે અને આ જો બ્રિજ નીચે પણ તમને દેખાશે અમદાવાદના હેરિટેજ સ્થળોમાં અડાલજની વાવ. તો વૈષ્ણોદેવીથી આપણે એમટીએસ લઈ લીધી છે. 10 રૂપિયા ટિકિટ છે એમટીએસની. રિક્ષામાં પણ જઈ શકો અને જો આપણને એમટીએસ ઉતાર્યા છે અડાલજ ચોકડીએ. બસ ત્યાં તમને ઉતારે અને સામે જો આ છે ઇસ્કોન ગાંઠિયા અને બસ એની રાઈટ સાઈડ જે રોડ છે ત્યાંથી આગળ અડધો-પોણો કિલોમીટર જેવું વોકિંગ ડિસ્ટન્સ થશે. તો આપણે પહોંચી ગયા છીએ અડાલજની વાવ અને ટુરિસ્ટ પણ ઘણા બધા આવેલા છે. જો બહાર બસ પડી છે. તો આ છે ટિકિટ બારી અને આપણે ટિકિટ અહીંથી લઈ લીધી છે. ટિકિટની પ્રાઇસ છે 25 રૂપિયા અને જો ફોરેનર હોય તો 300 રૂપિયા કેમ કંઈક છે. તો હવે ટિકિટ લઈને આપણે જઈએ અંદર અને પછી બતાવું તમને કે અંદર અડાલજની વાવ કઈ રીતે છે અને શું છે અને બધું. તો ચાલો જઈએ. આપણે અંદર પહોંચી ગયા છીએ અડાલજની વાવમાં. તો હવે અડાલજની વાવ તરફ જઈ રહ્યા છીએ. અહીંયા ઉપર આ રીતના સ્ટ્રક્ચર છે. તમને ઉપર જઈને પણ હમણાં બતાવું સ્ટ્રક્ચર. બાકી આ તરફ છે અડાલજની વાવ નીચેની સાઈડ. તો એ તરફ અમે તો અહીંયાથી એન્ટ્રી ગેટ છે અડાલજની વાવનો. આ જે ગેટ છે એની એક્ઝેક્ટ તો આ છે અડાલજની વાવ. હવે પગથિયા ઉતરીને આપણે નીચે જઈએ ને જોઈએ કેવી છે અંદર વાવ. પાણી ભર્યું છે કે નહીં કાંઈ. સ્ટ્રક્ચર જો જે બનાવેલું છે સ્ટ્રક્ચર એકદમ. હવે નીચે જઈએ હજી બધું. સ્ટ્રક્ચર જો તમે પહેલાના જમાનાનું જે બનાવેલું છે એ. કેટલામો ફ્લોર છે આ ઉપરથી ગણી તો ફર્સ્ટ, સેકન્ડ, આ થર્ડ ફ્લોર. હવે પાણી દેખાણું છે. અહીંયાથી આ ગેટ બંધ કરી દીધા છે અને હવે આ છે અડાલજની વાવનું પાણી. શું કહેશ? કઈ સ્કૂલમાં આવ્યા છો? કયું ગામ? અમદાવાદ. હલાય. તો હવે અમે લોકો ફરીથી બહાર આવી ગયા છીએ અને અહીંયા કાંઈક બોર્ડ મારેલું છે રૂડાબાઈ કી વાવ અડાલજનું, જેમાં ઇતિહાસ કે એવું બધું લખેલું છે. ઇંગ્લિશ લેંગ્વેજ, હિન્દી લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ ત્રણેયમાં લખેલ છે. આ 5 માળની લંબચોરસ સ્ટેપવેલ ઇસ્લામિક શૈલીના તત્વો સાથે મરગુર્જર સ્થાપ્ય શૈલી પર આધારિત છે. દક્ષિણથી ઉત્તર તરફ છે. સમગ્ર વાવની નયનરમ્ય સમપ્રમાણતા અહીંથી સ્પષ્ટ દેખાય છે. કૂવાને ઘેરે છે એટલે કૂવો છે ને એની ફરતી કર
5 માળનું બાંધકામ છે, એ વાવ છે, સર્પાકાર દાદર દ્વારા પ્રવેશ શકાય છે. હવે ઉપરનું સ્ટ્રક્ચર તમને બતાવ્યું ઉપર જઈને. તો હવે વાવની બાજુમાં જે પગથિયા છે તેની બાજુમાં જ છે, અહીંથી ઉપરનું સ્ટ્રક્ચર કાંઈ છે ને. આ શું સમાધિ હશે ને? તો જો તમે અહીંથી ઉપર આવશો તો આપણે જે અહીંયા નીચે ગયેલા હતા બસ એ જ સ્ટ્રક્ચર છે, પણ અહીંથી થોડુંક જોઈ શકો છો. બીક લાગતી હોય તો થોડુંક આખું રહેવું પડે, બાકી અહીંથી સ્ટ્રક્ચર તમને ઉપરથી દેખાય છે. પાણી અચ્છા વચ્ચેનું મિડલનું હજી વાં છે આગળ, ત્યાં ઉપર જારી મારેલી છે, એટલે કોઈ ડાયરેક્ટ સ્વિમિંગ કરવા કૂદકો ન મારે. અહીંયાથી નાના નાના સ્ટેપ છે જ્યાંથી તમે વચ્ચે જઈ શકો. ઓકે, જે પેક કરેલું છે આ પણ પેક કરેલું છે. સ્ટાર્ટ કરી દીધો હે? હા, તો અહીંયા તમને જે પગથિયા બતાવ્યા એ છે. અને પછી અહીંયા છે પાણી, અહીંથી જે મેઇન કૂવો છે ત્યાંથી તમે પાણી સીસી શકો, બહાર કાઢી શકો. અહીંયા એની કંઈક વ્યવસ્થા રાખેલી છે જેથી પાણી બહાર આવી શકે. અને આપણે નીચે જઈને જોઈએ શું છે. તો અહીંયાથી મેઇન કૂવો જે વાવ છે એ દેખાય છે. લાવો તમને બતાવું. દેખાશે નહીં, કદાચ વિડીયોમાં ક્લિયર નહીં આવી શકે, જાળી મારેલી છે એટલે. અને અહીંથી આ ઓલી શું કહેવાય ગરેડી,